નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 13 માર્ચ 2025ને વાર ગુરુવાર। તો આજના આ વિડીયોની અંદર આપણે જે ખેડૂતોએ કપાસનો સંગ્રહ કરેલ છે તે ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર। તો કપાસના વાયદા બજારમાં આજે મોટો ઉછાળો અને હવે કપાસના ભાવ ક્યાં સુધી વધશે અને ક્યારે ઘટશે, સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો આગળ વાત કરીએ તો કપાસની બજારમાં ઘટિયા ભાવથી મને 5 થી 10 રૂપિયાનો આજે સુધારો જોવા મળી રહ્યો હતો અને હાલના તબક્કે કપાસમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ વધઘટ નથી અને આગળ ઉપર હવે ઘરાકી કેવી રહેશે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। અને ખાસ કરીને અત્યારે સૌરાષ્ટ્રમાં અને મહારાષ્ટ્રમાં કપાસની કુલ આવક 15 થી 20 ગાડીની આવક છે। તો મિત્રો, દેશમાં રૂની મર્યાદિત આવક અને અત્યાર સુધીમાં ચાલુ સિઝનની કુલ 235 લાખ ગાંસડી ઉપરની આવક 56 થઈ ચૂકી છે। ત્યારે હવે બજારમાં ઘરાકી આવે તો બજારમાં ટેકો મળી શકે છે અને હાલના તબક્કે રૂની બજારમાં ખાસ કોઈ મોટી વધઘટ દેખાતી નથી અને ગુજરાતમાં શંકર રૂનો ભાવ 3.8 માઇકનો સરકે 50 રૂપિયાનો ઘટાડો હતો અને 53,000 થી 53,500ના હતા। કલ્યાણ રૂનો ભાવ આજે 100 રૂપિયા વધીને ખાંડિયા 36,200 થી 36,500ના હતા। તો મિત્રો, ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। કાલાવાડ 1250 થી 1422 રૂપિયા, જામજોધપુર 1330 થી 1481 રૂપિયા, બાબરા 1419 થી 1511 રૂપિયા, જેતપુર 700 થી 1447 રૂપિયા, વાંકાનેર 1200 થી 1433 રૂપિયા, રાજકોટ 1340 થી 1480 રૂપિયા, અમરેલી 950 થી 1440 રૂપિયા, સાવરકુંડલા 1335 થી 1465 રૂપિયા, જસદણ 1325 થી 1480 રૂપિયા, બોટાદ 1208 થી 1521 રૂપિયા,